મહેસાણાથી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર। ચોમાસું મોડું થતાં વાવણીના આયોજન ખોરવાયા છે। સ્થાનિક કેનાલોમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં વ્યાપક રોષ। કપાસ, બાજરી અને કઠોળ જેવા પાકોની વાવણી અટકી। 1200 ફૂટ ઊંડા ટ્યુબવેલ પણ બંધ। એકમાત્ર આશરો કેનાલનું પાણી। સરકાર તાત્કાલિક કેનાલમાં પાણી છોડે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ। ગુજરાતમાં મોડી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી તો થઈ, પરંતુ તે બાદ ફરી ચોમાસું નબળું પડ્યું છે। સમયસર વરસાદ ન થવાને લીધે ખેડૂતો વાવણી કરી શક્યા નથી। સામાન્ય રીતે આ સમયગાળામાં બાજરી, કઠોળ અને મગ જેવા પાકોનું વાવેતર થઈ જતું હોય છે, પરંતુ આ વખતે ખેડૂતોનું ચોમાસું પાકનું આખું આયોજન જ ખોરવાઈ ગયું। એક તરફ ભૂગર્ભ જળના સ્તર નીચે જવાથી ટ્યુબવેલ પણ ખેડૂતોને સાથ નથી આપી રહી, તો બીજી તરફ માઇનોર કેનાલોમાં પણ પાણી ન છોડાતા ખેડૂતોની મુશ્કેલી બેવડાઈ છે। ખેડૂતો તાત્કાલિક કેનાલનું પાણી છોડવા માંગ કરી રહ્યા છે, જેથી કપાસ, મરચાં અને અન્ય પાકોની વાવણી શરૂ કરી શકાય। વરસાદ પાછો ખેંચાયો છે અને કેનાલમાં પાણી પણ નથી છોડતા। આ પ્રશ્ન છે મહેસાણાના ખેડૂતોનો। વરસાદ પાછો ખેંચાવાને કારણે નથી વાવેતર કરી શકતા કે નથી આગળનું કોઈ આયોજન। મારી સાથે અહીંના ખેડૂતો છે। શું પ્રશ્ન છે, કેવી ચિંતા છે વરસાદ ખેંચાવા? આમ તો દર વર્ષે 15મી જૂનની આસપાસ વરસાદ થતો હોય છે, એટલે સમયસર ચોમાસું બેસે, પણ આ વખતે ચોમાસું લેટ છે। તો જે સિઝન પ્રમાણે જે પાક વાવાતા હોય વાવી શકાય એમ નથી। હવે કપાસ પણ વાવવાના હોય, પણ પાણીની સગવડ ના હોય તો કઈ રીતે બને? કારણ કે ટ્યુબવેલ 1200 ફૂટના ટ્યુબવેલ હોવાના કારણે ટ્યુબવેલ પણ બંધ છે। એટલે કેનાલનું જે અમારો મેઇન આધાર અત્યારે કેનાલ છે, કેનાલમાં પાણી છોડવામાં આવે તો અમારા ખેડૂતોને રાહત થાય। અત્યારે કયા કયા પાક લેવાતા હોય છે અને સામાન્ય રીતે કયા દિવસોમાં વરસાદ આવી જાય છે? सामान्य हाल पाक में तो बाजरी है, પછી બાજરા है, मग है, कठोळ બધું લેવાતું હોય છે, પણ કઠોળ વાવવાની કોઈ સગવડ જ નહીં, કારણ કે પાણી હાલ કેનાલમાં બંધ છે। તે માટે કોઈ ખેડૂતે હાલ કોઈ વાવણી કરી નથી, અને તાત્કાલિક સરકાર કેનાલ પાણી છોડે અને ખેડૂતોને ખુશીની લહેર આવે। કાં તો વરસાદ તો મોડો થયો છે, પાછો ખેંચાયો। દર વર્ષે સામાન્ય રીતે આ દિવસોમાં વરસાદ આવી જતો હોય છે। હા, આવી જાય। તો હવે શું સરકાર પાસે માંગણી કેનાલ પાણી માટે? કેનાલમાં પાણી છોડે ટાઈમસર તો વળી કંઈક થાય, બાકી તો હાલ શું સ્થિતિ છે કાકા? કેવી માંગણી છે? પાણી કેનાલમાં આવે અને સાહેબ અમને હવે વરસાદ તો ખેંચવાનો હોય, બરાબર, એટલે બીજા પાક તો બાજરી એવું તો બધું પાક બધા નિષ્ફળ ગયા। હવે આપ જો છોડે તો કદાચ કોઈ બીટી કપા વાવે, કોઈ મરચાં વાવે, આના વાવે તો વળી ખેડૂતો ગુજરાન ચાલે, એટલે કોઈ સ્કોપ નહીં। વરસાદ વગર તો ખેડૂત કંગાલ થાય। વરસાદ તો પાછો ખેંચાયો છે। સામાન્ય રીતે દર વર્ષે આ દિવસોમાં વરસાદ આવી જતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ શરૂ પણ નથી થયો। ચોમાસું બેસી ગયું છે, પણ વરસાદ પાછો ખેંચાયો છે। ત્યારે જો કેનાલમાં, આ વિસ્તારમાં માઇનોર કેનાલમાં પણ પાણી છોડાતું નથી। જો એ પાણી છોડાય તો બીટી કપાસ સહિતની ખેડૂતો વાવણી પણ કરી શકે અને ખેડૂતોને આ વર્ષે નુકસાન ન જાય। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। વિના ખેડૂતો કંગાલ થઈ રહ્યા છે, ત્યારે સરકાર વહેલી તકે પાણીની વ્યવસ્થા કરી આપે તેવી ધરતીપુત્રોની પ્રબળ માંગ છે।